હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 1 મોરલીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 1 મોરલીમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું અને જે તમને પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી થશે. તો જોઈએ આગળ. કાવ્યનું નામ મોરલી. સાહિત્ય કૃતિનો પ્રકાર છે પદ. કવિત્રી છે મીરાબાઈ. અને આ કાવ્ય જેમાંથી લેવામાં આવ્યું છે એ છે મીરાના શ્રેષ્ઠ પદ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો રહેશે. તો જોઈએ પહેલું. કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? તો જવાબ આપ્યો છે એ ગિરિધરના. ત્યારબાદ બીજું. મોરલીનો નાદ ક્યાં ગાજે છે? જવાબ છે એ ગગનમાં. ત્યારબાદ ત્રીજું. આગળ જોઈએ. નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું આપ્યું છે વૃંદાવનના માર્ગે વાલો શું માંગે છે? જવાબ વૃંદાવનના માર્ગે વાલો દાન માંગે છે. બીજું. આ કાવ્યમાં વાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? મોરલી કાવ્યમાં વાલો શબ્દ કૃષ્ણ માટે પ્રયોજાયો છે. ત્યારબાદ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. કૃષ્ણએ પીતાંબર અને જરકસી જામો પહેર્યો છે. કૃષ્ણને કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી છે. તેમને માથે પીળો પટકો શોભે છે. કૃષ્ણનો આ શણગાર સૌને પ્રિય છે. પ્રશ્ન 2. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? જવાબ વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે. ત્યારબાદ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન. આ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. મોરલી કાવ્યમાં મીરાબાઈએ કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. વૃંદાવનમાં કૃષ્ણ મોરલી વગાડે છે. એના મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. કૃષ્ણ સૌને પ્રિય છે. વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ પીળું પીતાંબર, જરકસી જામો પહેરી રાસમંડળમાં બિરાજે છે. તેમના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. તેઓ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. રાસ રમીને સૌને ઘેલા કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.